હાલમાં વેકેશનની સિઝન ચાલી રહી છે ત્યારે વેકેશનનો વિદ્યાર્થીઓ સદુપયોગ કરી શકે તે હેતુથી ભુજની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ક્રિકેટનો કોચિંગ કેમ્પ યોજવામાં આવેલ છે। જોઈએ તે અંગેનો એક અહેવાલ। હાલમાં વેકેશન ચાલી રહેલ છે ત્યારે હાલની આ સિઝનમાં બાળકોને પ્રવૃત્તિ મળી રહે અને તેઓમાં રહેલું કૌશલ્ય ખીલે તે માટે વિવિધ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભુજની સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે સંસ્કાર નગર મધ્યે આવેલ શાળાના સંકુલમાં ક્રિકેટના કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં માત્ર આ શાળાના જ નહીં પણ ભુજ ઉપરાંત આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ રહ્યા છે। કચ્છના જાણીતા કોચ શ્રી પરેશભાઈ શાહ તથા શાળાના શિક્ષક અનેક રમતગમત સ્પર્ધામાં નામના મેળવનાર દીપ વિજય મકવાણા વિદ્યાર્થીઓને પદ્ધતિસરના ક્રિકેટના પાઠ ભણાવી રહ્યા છે। શાળાના આચાર્ય સંતગણ તથા ટ્રસ્ટીઓના સહકારથી યોજાયેલા આ કોચિંગ કેમ્પમાં ભાગ લેનાર તમામ બાળકોને પદ્ધતિસરની તાલીમ મળી રહે તે માટે શાળાના પ્રાંગણમાં નેટ બાંધી પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે। તે ઉપરાંત વય પ્રમાણે અલગ અલગ વિભાગો પાડીને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે। આ તાલીમ કેમ્પમાં 40 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમને સિઝન બોલથી તાલીમ આપવામાં આવી રહી છે। આ વિદ્યાર્થીઓને તાલીમ આપનારા દીપ વિજય ચૌહાણ તથા શાળાના આચાર્યએ આ કેમ્પની જાણકારી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ખાસ તો મા બાપને ચિંતા હોય છે કે વેકેશનમાં બાળકો શું કરશે, તો આ વખતે આપણે ખાસ આ સમયનો સદુપયોગ કરવા માટે એક ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કર્યું છે અને જેમાં અત્યારે 42 જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે। અને જ્યારે દીપવિજય આવીને પ્રથમ અમારી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો જ્યારે કે હું પરેશભાઈ મોહનભાઈ બધા જોડાઈ અને વિદ્યાર્થીઓ માટે કંઈક કરવા માંગીએ છીએ, ત્યારે એના ઉત્સાહ જોઈ અને અમે તરત જ હા પાડી। અમારા મેનેજમેન્ટે એના માટે જરૂરી જે કંઈ સાધનોની જરૂર હોય એ પણ તરત જ મંગાવી અને બધી વ્યવસ્થા કરી આપી છે। અને ખાસ કરીને બાળકોમાં જે ક્રિકેટની જે સ્કિલ હોય છે એ સ્કિલને આગળ લાવવા માટે એક સરસ મજાનું આયોજન આપણે કર્યું છે। ચોક્કસ અમારી સાથે હમણાં જ દીપવિજય છે આ સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે જોડાયો છે અને એ પણ આ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી જેનો અમને ગૌરવ છે। અને ખાસ તો આ સ્કૂલના વિદ્યાર્થીઓ સ્ટેટ અને નેશનલ લેવલ સુધી કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલું છે અને ખાસ કરીને વોલીબોલ, કબડ્ડી અને એથ્લેટિક્સમાં વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ ગયેલા છે અને અમે આ વર્ષે પણ એના માટેનું એક સરસ મજાનું આયોજન કરી રહ્યા છીએ। આયોજનમાં એવું છે કે શ્રી સ્વામિનારાયણ સ્કૂલ સ્વામીજી ટ્રસ્ટીઓ શ્રી અને આચાર્ય શ્રી સાથે મેં વાત કરી કે હું એક પોતે ડિસ્ટ્રિક્ટ પ્લેયર છું, મારો સ્પોર્ટ્સ ટીચર છું, કે મારે આવું એક આયોજન કરવું છે કચ્છના છોકરાઓને ક્રિકેટમાં આગળ લઈ જાવ છે। ત્યારે મને એ ત્રણેય તરફથી બહુ સારું પ્રોત્સાહન મળ્યું, આયોજન પણ કરવા મળ્યું। સાથે મારા સાથીદાર પરેશ સાહેબ, મોહનભાઈ, એ લોકો દ્વારા અમે આયોજન કર્યું। અત્યારે મારી પાસે લગભગ 40-42 છોકરાઓ છે તે ડેલી રોજ ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે ને એ લોકોનો ઉત્સાહ જોઈને અમને પણ એમ થાય છે કે ના, આ લોકો પાછળ મહેનત કરી, અમે મહેનત કરીએ છીએ ને રોજ જે આપણે જોતા હોય ક્રિકેટમાં કે બેટિંગ બોલિંગ, પણ બેટિંગ બોલિંગથી ક્રિકેટ નથી રમાતું। ફિલ્ડિંગ જરૂરી છે, કેચિંગ જરૂરી છે, બીજા નાના ઝીણા કૌશલ્યો પણ જરૂરી છે કે જેના દ્વારા છોકરાઓ પોતાની સ્કિલમાં ઇમ્પ્રૂવ કરી છે। એના દ્વારા અમે આયોજન કર્યું ને એ આયોજનમાં આધારે અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ। અત્યારે 42 છોકરાઓ દ્વારા અમે ક્રિકેટમાં રોજ અલગ અલગ સ્કિલ, જેમ કે એક દિવસ ફિલ્ડિંગ, એક દિવસ કેચિંગ, એક દિવસ બેટિંગ, એક દિવસ ખાલી બોલિંગ, તો એક દિવસ ખાલી ફોરવર્ડ ડિફેન્સ, બેકવર્ડ ડિફેન્સ, એવી રનિંગ બિટવીન ધ વિકેટ ને એવી બધા અલગ અલગ કૌશલ્યો કરાવી છે। સાથે સાથે અલગ અલગ ડોનરો દ્વારા નાસ્તો પણ રોજ અલગ પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે। એક દિવસ બનાના હોય છે, એક દિવસ દૂધ હોય છે, બિસ્કિટ હોય છે, એવું નાસ્તો પણ ડોનરો દ્વારા આપવામાં આવે છે। આ કેમ્પમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ પણ કોચિંગ મેળવીને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે। દાતાઓના સહયોગથી દરરોજ અહીં તાલીમ માટે આવતા વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે। દરરોજ અલગ અલગ પદ્ધતિઓની તાલીમ આપીને વિદ્યાર્થીઓને ક્રિકેટની ટેકનિક શીખવવામાં આવી રહી છે, જેના કારણે આ કેમ્પમાં ભાગ લઈ રહેલા બાળકો પણ કંઈક અલગ જ શીખી રહ્યા હોવાનો આનંદ મેળવી રહ્યા છે। આવા બાળકોએ પોતાની લાગણી વ્યક્ત કરતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આમાં કંઈક આ કોચિંગ કેમ્પમાં મને કંઈક અલગ જ અનુભવ મળ્યો, કંઈક આમ ડિફરન્ટ એક્સપિરિયન્સ આપણે કહી શકીએ। આજે ભુજમાં આપણે જોઈએ છીએ ટેનિસ ક્રિકેટનો મને એનો ક્રિકેટનો વધારે મહત્વ હોય છે, પણ એમાં બધે એમ માને કે ક્રિકેટ એટલે ખાલી બેટિંગ બોલિંગ કરવીને તમે સ્કોર કરો, પણ અસલીમાં ક્રિકેટ એ વસ્તુ નથી। આ કોચિંગ કેમ્પમાં આવ્યો ત્યારે મને આ દીપવિજય સર અને પરેશ સરે સારો મતલબ કીધો કે ક્રિકેટ એટલે શું, તમે ફિટનેસ રાખવી પડે, ફિટનેસ વગર ક્રિકેટ રમાતી નથી। અને જે ઇન્ટરનેશનલ પ્લેયર્સ આપણે જે કરે છે એના વિશે અમને એક્સપિરિયન્સ દીધો। એમનો એ પોતે એક સારા જાણીતા ક્રિકેટર છે, તો એમને આપણે એક્સપિરિયન્સ આપણે એના તરફથી મળ્યો કે આપણે શું કરીએ તો આપણે આગળ વધી શકશું।
આ કોચિંગ કેમ્પ એટલે કે આપણે કહીએ તો આપણે સાચા શબ્દોમાં કહેવા જઈએ તો આ કોચિંગ કેમ્પ એટલે કે એવું કે આપણને ક્રિકેટની સાચી પદ્ધતિ અને પદ્ધતિસર બધી વસ્તુ આપણને શીખવા મળે છે આ કોચિંગ કેમ્પમાં. પરેશ સર અને દિગ્વિજય સરનો આટલો જૂનો અનુભવ એના અનુભવ દ્વારા અમને પણ અનુભવ મળે છે કે અમે આગળ જઈને ક્રિકેટનું આટલું નામ કરી શકીએ, કારણ કે એ લોકો આટલું બધું સારું ક્રિકેટ શીખવાડે છે કે ક્રિકેટ કોચિંગમાં આપણને બેટિંગ બોલિંગ આપણે કરીએ છીએ એ વાત સાચી, પણ એનામાં બધી આખી ફિલ્ડિંગ બધું આપણને જોવાનું હોય છે. એટલે એના માટે આપણે કહી શકીએ કે પરેશ સર અને દિગ્વિજય સરે અમને ખૂબ જ સારો પ્રોત્સાહન આપે છે અને અમને ક્રિકેટ માટે આગળ વધવા માટે ખૂબ જ મદદ કરી છે.